નવલખી પોર્ટ ઉપર જે કોલસો 1998 થી ચાલુ છે અને નવલખી પોર્ટ ઉપર જે લોકો રહેતા એને અહીંથી ખસેડ્યા ત્યાં અને સૌ પ્રથમ મારું આંદોલન 2002 થી ચાલુ થયું અને મેં તમામ ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તમામને 2002 થી હું લખતો આવ્યો છું કે અહીંયા જે કોલસાની જે પદ્ધતિ છે ઉતરાણની તે યોગ્ય નથી. એના કારણે આજુબાજુમાં પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. હવે વાત એવી રહી કે 10 વર્ષથી મારી જે લડાઈ છે, આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે 31A હેઠળ જે નોટિસ આપેલી છે, ક્લોઝર નોટિસ આપી, વીજ કનેક્શન કાપી નાખ્યું અને એના માટે હું તેમની કામગીરીને બિરદાવું છું. પરંતુ હવે સવાલ એ છે કે અત્યારે આ બંદર આજે બંધ થઈ ચૂક્યું છે, બંદરની અંદર કામગીરી ઠપ છે, કોલસાની અહીંથી બહાર નિકાસ બંધ છે. તો વસ્તુ એ રહી કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, તો અત્યારે આ બંદર ઉપર દરરોજની કરોડોની નુકસાની હવે થાય છે. જો આ કરોડોની નુકસાની રોકી શક્યા હોત, જો મારી સૌ પ્રથમ રજૂઆત જો તેને સાંભળી હોત તો તે રોકી શક્યા હોત. પણ આજે તેમની આવી બેદરકારીને કારણે અહીંની આખી જે તેમની ઢીલી નીતિને કારણે આજે પોર્ટ ઉપર આજે કામગીરી બધી ઠપ થઈ ચૂકી છે.